નમસ્કાર. અલ્પેશ ઠાકોરનો ખેલ ખાત્મા. અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ પણ આવા વચન સાથે જ ભાજપમાં જોડાયા હતા અને આજે તેઓ ક્યાં છે તેનાથી સૌ કોઈ વાકેફ છે. પહેલેથી જ મંત્રીમંડળમાં સામેલ થવા વેઇટિંગ લિસ્ટમાં છે તેવા અલ્પેશ ઠાકોરને પણ હાર્દિક પટેલનું શું થશે તે સૌથી મોટો સવાલ છે. અલ્પેશે તો એકવાર ઠાકોર સમાજના મંત્રીઓને પણ જાહેરમાં બફાટ કરતા ભાજપે ટિકિટ કાપી બદલો લીધો હતો. આખરે માંડ ટિકિટ મળી હતી ત્યાં હવે માંડ ભૂપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ થાય કે અલ્પેશને હાર્દિકને મંત્રીપદ મળે પણ હવે ચાવડા અને મોઢવાડિયા વિલન બની શકે છે. ગુજરાતમાં કોંગ્રેસ મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે ગુજરાતમાં ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે. હવે જૂના કોંગ્રેસોને ટેન્શન આવી ગયું છે કે કોને ચાન્સ મળશે. આ પહેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે પણ લીલી પેનથી સહી કરવાની લાલચમાં ભાજપમાં જોડાયા હતા. ચાવડા અને મોઢવાડિયા પણ મંત્રી બની શકે તો અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું સપનું રોળાય તેમાં નવાઈ નહીં. આવતા દિવસોમાં ભાજપના કેટલાક નેતાઓ હાંસિયામાં ઢકેલાઈ જશે તે વાત નક્કી છે. ધન્યવાદ. જય હિન્દ.